નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। બાપુ લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે। આ ડાયલોગ તમને ક્યાંક સાંભળ્યો હોય તેવું લાગ્યું હશે, અને જો તમને યાદ ન આવતું હોય તો તમને જણાવી દઉં કે આ ડાયલોગ પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર આંદોલનકારીઓએ આપ્યો હતો, અને એ આંદોલનકારીઓ જે ભાજપ અને સરકારની સામે મેદાને ઉતર્યા હતા, તે જ આંદોલનકારીઓ હવે ભાજપમાં જોડાઈ ગયા છે। તો આખરે કેમ હાર્દિક પટેલ, કથિરિયા, અલ્પેશ ઠાકોર, ચિરાગ, વરુણ પટેલ, ધાર્મિક માલવિયાએ એ સમયની સાથે કેસરિયા કરી લીધા છે? આ પ્રકારના આકરા પ્રશ્નો કરવામાં આવ્યા છે પાટીદાર નેતા લાલજી પટેલ દ્વારા। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના મામલે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પ્રતિક્રિયા આપી છે, જેમાં તમે જણાવ્યું છે કે બંને કન્વીનર ભાજપમાં જોડાતા સમાજમાં દુઃખની લાગણી છે। સમાજ હવે કોઈ સાચા આંદોલનકારી ઉપર વિશ્વાસ નહીં કરે, જેને જેમાં જોડાવું હતું ત્યાં જોડાઈ ગયા છે, પરંતુ સમાજના પ્રશ્નો ભૂલે નહીં। આંદોલન વખતે સમાજના નામે રાજકારણ કરીને નેતા બની ગયા, અને તેમને પક્ષ પલટો કરવાની જરૂર કેમ પડી છે? સરકાર અને ભાજપ સામે બાયો ચઢાવનાર પાટીદાર નેતાઓ હવે કયા મોઢે ભાજપમાં જોડાઈ રહ્યા છે તે જ સમજાતું નથી, પરંતુ પાટીદાર સમાજ આવા નેતાઓને ક્યારેય માફ નહીં કરે। આંદોલન બાદ તમામ આંદોલનકારી નેતાઓએ રાજકારણમાં એન્ટ્રી કરી લીધી છે। કોઈ ભાજપમાં ગયું, કોઈ આમ આદમી પાર્ટીમાં ગયું, તો કોઈ કોંગ્રેસમાં ગયું, પરંતુ હવે બધાનો અંતિમ મુકામ ભાજપ જ બની ગયો છે। હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર તો ધારાસભ્ય પણ બની ગયા છે, અને હવે આમ આદમી પાર્ટીમાં ગયેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા પણ ભાજપમાં જોડાઈ ગયા છે। ત્યારે લાલજી પટેલે આ મામલે પણ સવાલો ઉઠાવ્યા છે કે આખરે સરકાર અને ભાજપને ગાળો ભાંડનાર આંદોલનકારીઓ ભાજપમાં કેમ જોડાય છે? હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, અલ્પેશ ઠાકોર, ચિરાગ, વરુણ માલવિયાને ભાજપમાં કેમ જવું પડ્યું છે? તો આની સાથે જ એવી ખબરો મળી છે કે આંદોલનકારીઓને ટોણો મારતા લાલજી પટેલે જણાવ્યું કે પાટીદાર અનામત આંદોલન વખતે આ બધાય પાટીદાર નેતાઓ જાહેર મંચ પરથી બોલતા હતા કે બાપુ લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે। હવે આ નારાનું શું થશે? રાજકારણમાં પ્રવેશ કરવા માટે આંદોલનકારીઓએ પાટીદાર સમાજનો દુરુપયોગ કર્યો તે સાચી વાત છે। જો આ બધા સમક્ષ નેતા હોય તો પક્ષ પલટો કરવાની જરૂર કેમ પડી? આગામી 100 વર્ષમાં હવે આવા નેતાઓ પર કોઈ વિશ્વાસ નહીં કરે, ખુદ પાટીદાર સમાજ તેઓને માફ નહીં કરે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।